આજ કેમ તું બોલો આ દ્રષ્ટિ ઘરે મૂકીને આવ્યા છો હશે ઘરે જ છો કા તમે ક્યાં અહીંયા આવ્યા છો ન કરે એમ કેવા થાય કે ભાઈ બુદ્ધિ ઘરે મૂકીને આવ્યા છો ના ના ભાઈ ટ્રુ ફોલ્સ જે છે એ ગ્રામરમાં આવે મને જરા કી કયો તો હે નહીં ને તો પછી મેં તો ગ્રામર કીધું ને કે ગ્રામર પૂછવાનું મળો તૈયારી કરવા ચાલો તો હવે હું અહીંયા ભણાવું કે તમારા સવાલના જવાબ દઉં થેન્ક યુ ભણાવવા દેવા માટે હાલો હવે ત્યારબાદ મેં આવા કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરાવ્યા હતા મને આવડતા હતા એવી રીતે મેં સોલ્વ કરાવ્યા હતા પછી તમે કંઈક સોલ્યુશન કર્યું હતું મેં એકલી નહોતું કર્યું તમે બોલતા જતા હતા એમ તો કમેન્ટ કરતા જતા હતા એટલે વાંધો નહોતો આવતો નકર મને આ કઈ બહુ ફાવે નહીં સમજાય આ તો બસ જેવું તે હું યાદ રાખી લઉં લેક્ચર લેવાનું હોય ને પહેલા આખો દિવસ હું તૈયારી કરતી હોય મારે હું ભણાવું કેવી રીતે ભણાવું બધું યાદ રાખી લેતી હોય પછી તમને ભણાવતી હોય પછી હું કમેન્ટ જોતી જાઉં કોને કેવા જવાબ આપ્યો છે એમાં જોઈને હું લખી નાખું બાકી મને એટલું બધું આવડે નહીં નેક્સ્ટ એના પછી મેં એક્ઝામ્પલ થોડાક કરાવ્યા હતા ને એકાદું બે હોમવર્કમાં મેં આપ્યું હતું ઠીક છે અને તમે કીધું હતું મેમ હા આમ કરી નાખશું એમ એટલે તમે કરી નાખ્યું હશે એવો વિશ્વાસ છે હવે પછી હું જે તમને ભણાવવાની છું એ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ કયો ટેન્સ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ છે આ વખતે લખેલું જ રાખ્યું કારણ કે લખવું મારા જ છે તો પછી હું ખાલી ખોટું ભૂસી નાખું તો એની વાક્ય રચના શું આવે વિધાન વાક્યની વાક્ય રચના આવે સબ્જેક્ટ ધેન આફ્ટર વિલ ધેન આફ્ટર V1 ધેન આફ્ટર ઓબ્જેક્ટ એન્ડ ધેન આફ્ટર OW હવે એનું જ્યારે તમે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરો છો ત્યારે ઓબ્જેક્ટ ક્યાં આવી જાય સબ્જેક્ટના સ્થાન ઉપર આવી જાય ત્યારબાદ શું આવે વિલ આવે ત્યારબાદ આવે બી ત્યારબાદ વી નું હંમેશા કેવું ફોર્મ આવે V3 નું ફોર્મ આવે એક કોમન વાક્ય રચના યાદ રાખો અને ટેન્સ યાદ રાખો કે સાદો વર્તમાન કાળ હોય તો એમિઝાડ થાય સાદો ભૂતકાળ હોય તો વોઝ વર્ડ થાય સાદો ભવિષ્યકાળ હોય તો વિલ પ્લસ બી પ્લસ V3 નું ફોર્મ થાય બસ આટલું એક નાનું અમથું સેન્ટેન્સ યાદ રાખો બહુ છે યાર એક્ટિવ પેસિવ વોઇસના આરામથી સોલ્વ કરી નાખશો પછી આ વાક્ય રચના યાદ રાખી લો પછી ગમે કાળ તમે ભણો ને એ બધા કાળમાં તમારે આ રીતે વાક્ય રચના બનાવીને એનું અનુસરણ કરવાનું અને વાક્ય રચના યાદ નહીં રાખવી પડે એકવાર જો તમે સેન્ટેન્સને સોલ્વ કરતા શીખી ગયા તો વાક્ય રચનાને યાદ રાખવાની કોઈ જરૂર નથી નેક્સ્ટ એના પછી અહીંયા તમને નકારની વાક્ય રચના આપેલી છે સબ્જેક્ટ ધેન આફ્ટર વિલ ધેન આફ્ટર નોટ ધેન આફ્ટર V1 ધેન આફ્ટર ઓબ્જેક્ટ એન્ડ ધેન આફ્ટર OW પેસિવ વોઇસ કરતી વખતે ઓબ્જેક્ટ આવી જાય સબ્જેક્ટના સ્થાન ઉપર અને સબ્જેક્ટ આવી જાય ઓબ્જેક્ટના સ્થાન ઉપર જ્યારે પણ કોઈ પણ વાક્યને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવું છે ત્યારે આપણી પાસે ઓબ્જેક્ટ હોવો જરૂરી છે ઓબ્જેક્ટ ન હોય તો કર્તા પણ ચાલે વાક્ય રચના પ્રમાણે કર્તા જ્યાં આવતો હોય ત્યાં કર્તાને મૂકી દેવાનું બીજું શું હોય ને બીજું કંઈ હોવાનું તો છે નહીં અને ઓબ્જેક્ટ હોવો જરૂરી છે યાર કર્તાને ખાલી કર્તાથી શું થવાનું આપણે તો પેસિવ વોઇસનું કર્મણી વાક્ય બનાવવાનું છે ને તો કર્મ જ ન હોય તો કર્મણી વાક્ય ક્યાંથી બનવાનું ખાક બનવાનું એટલે કર્મણી વાક્ય હોવું પણ જરૂરી છે એના પછી પ્રશ્નાર્થ વાક્યની આપણે વાત કરીએ કે તો દરેક WH શબ્દ જે છે WH શબ્દ હતા એના રહેશે સિવાય વુનું થઈ જશે બાય વુમ આ એક યાદ રાખી લો બાકીના બધા તમને તો યાદ રહી જ જશે કોઈ પણ WH શબ્દ હોય એના એ જ રહેશે તો એની વાક્ય રચના પણ શું આવશે WH શબ્દ ધેન વિલ ધેન સબ્જેક્ટ ધેન V1 ધેન ઓબ્જેક્ટ એન્ડ ધેન OW એન્ડ ધેન ક્વેશ્ચન માર્ક એને પેસિવ વોઇસ કરતી વખતે ઓબ્જેક્ટને ઉપાડીને મૂકી દો સબ્જેક્ટના સ્થાન ઉપર સબ્જેક્ટને ઉપાડીને મૂકી દો ઓબ્જેક્ટના સ્થાન ઉપર સબ્જેક્ટને જ્યારે પાછળ લઈ જાઓ ત્યારે એની પહેલા મૂકી દો બાય વિલ અને બી બંને અલગ અલગ આવશે બી હંમેશા ક્રિયાપદ સાથે આવશે શેના સાથે આવશે ક્રિયાપદ સાથે આવશે ક્રિયાપદનું કોઈ પણ બી બિંગ અને બિન આ ત્રણેય જે શબ્દ છે એ શબ્દ હંમેશા V3 સાથે જ આવે એનું ડિવોર્સ ક્યારેય નથી કરવાનું તમે જો નોટનું વાક્ય રચના જુઓ નોટ જે છે ને નોટ એ પણ બી જે છે ને બી અહીંયા નોટ આવ્યું બી ક્યાં મૂકાણું ક્રિયાપદ સાથે જ મૂકાણું અહીંયા મૂકાણું નોટની પહેલા મૂકાણું નહીં નોટની પછી બી આવ્યું અને ત્યાર પછી ક્રિયાપદનું રૂપ આવ્યું મતલબ કે આ બેના છે ને છેડા જોડાઈ ગયા છે એ છેડાને અલગ કરશો તો લાઈટ જતી રહેશે સમજાય છે તો માર્ક્સ તમારું કટ થઈ જશે બરાબર ત્યાં સુધી એને ઇલેક્ટ્રિક વેવ જે હોય ને એ વેવ એનામાં બંધ થઈ જાય સાયન્સની આપણે ભાષા બહુ બોલતા નહીં આવડે પણ આપણે ટ્રાય કરીએ છીએ તૂટલી ફૂટલી ભાંગલી તૂટલી જે તમને સમજાય ઈ મતલબ સમજાય તમને એટલે એને તમારે નોખા નહીં કરવાના ચાહે કોઈ પણ શબ્દ હોય કયા કીધા બી કીધું બિંગ કીધું બિન કીધું આ ત્રણ શબ્દ તો મેં તમને કીધા બી બિન અને બિંગ ગ સમજાણું આ ત્રણ શબ્દ જે છે હંમેશા ક્રિયાપદ સાથે જોડાયેલા આવશે હવે એમના એક્ઝામ્પલ આપણે જોઈએ એન્ડ હિયર ઇઝ યોર એક્ઝામ્પલ ચાલ જોઈએ
આઈ વિલ નોટ બોરો મની ફ્રોમ યુ. અહીંયા પ્રશ્ન ચિહ્ન આવે નહીં, ફૂલ સ્ટોપ આવે. બોલો, ખબર નથી પડતી, આ ટાઈપ કરવામાં આવું નવું થઈ જાય. બોલો, ધ્યાન જ ન રહે. સમજાણ? ક્યારેક ક્યારેક આવું થઈ જાય એટલે તમારે જોઈ લેવાનું. એમ તો તમે ડાયા છો એટલે કંઈ કહેશો તો નહીં, તમને એમ તો બધી ખબર પડે છે, તો એમ તો તમે હોશિયાર છો. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. આગળ તો આઈ વિલ નોટ બોરો મની ફ્રોમ યુ. હિયર મની ઇઝ અ ઓબ્જેક્ટ. મની શું છે? ઓબ્જેક્ટ છે. હવે આપણે એમ પૂછ્યું કે વિદ્યાર્થીઓને આપણે પૂછ્યું કે ભાઈ મની શું છે, એટલે એ કે પૈસા. મેં ઠીક સારું છું કીધું. ક્યાં હતો તું અત્યાર સુધી? નોલેજ જ નહોતું મને. વાહ, કેટલો જ્ઞાની છો, સ્વામી વિવેકાનંદની ટક્કર મારે એવો છો. મેં કીધું એમ નહીં, મની એટલે હું, ક્યાં ઈ હું છે એમ, સબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ છે, વર્બ છે, હું છે એમ. તે કે પૈસા છે. પૈસા વાળી ઘર ભેગો થાય ને. આ 10મા વાળાને પણ જાતી, બરાબર છે. તમે જો કે 10મામાં જ હતા. તો આ જે મની છે એ મની અહીંયા શું છે? ઓબ્જેક્ટ છે. એને મૂકીએ આપણે વાક્યની શરૂઆતમાં, તો મની આવ્યું અહીંયા વાક્યની શરૂઆતમાં. ત્યારબાદ શું આવશે? વિલ આવશે, તો આપણે અહીંયા મૂકીએ વિલ. ત્યારબાદ નોટનું રહેશે નોટ. બોરોની આગળ આવી જશે બી, અને બોરોનું V3 નું ફોર્મ થઈ જશે બોરોડ. બોરોડ બાય મી ફ્રોમ યુ. બોરોડ બાય મી ફ્રોમ યુ. બોરોડ બાય મી ફ્રોમ યુ. पता नहीं किस रूप में आकर नारायण मिल जाएंगे, निर्मल मन के दर्पण में तू राम के दर्शन पाएगा. पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. હવે અહીંયા ઓબ્જેક્ટ કોણ છે? મી છે. તો મીને આપણે મૂકીએ વાક્યની શરૂઆતમાં, તો મીનું થઈ જશે આઈ. ત્યારબાદ અહીંયા તમને આપ્યું છે વિલ, તો આપણે અહીંયા લખીએ વિલ. આઈ વિલ બી ગિફ્ટેડ. આઈ વિલ બી ગિફ્ટેડ અ કાર. I will be gifted a car by Prakash for my work. By Prakash for my work. This is simple. For my work. ચાલો, સમજાઈ ગયું? અને જે નો સમજાય એની પાછળનું ખાલી એક જ સોલ્યુશન છે, હોમવર્ક આપવાનું. કે આ સેન્ટેન્સ પાછે 5 સેન્ટેન્સ આવતીકાલે ક્લાસમાં સ્ટેજ ઉપર તારે સમજાવવાના છે. એટલે પછી જો એ જાતે સમજે છે કે નહીં, અને પછી એને આ જીવન સુધીને એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ ન ભૂલાય. લખવું હોય ને લખી લો, એને મનમાં જે કેવું એ કહી દે. જે મતલબ કે જે હમણાં મેડમે આવું કીધું તેવું કીધું, મેં એમ કીધું ને કે મને આ સમજાવો ને, મને આ સમજાવો, ફરી વખત સમજાવવાનું કીધું ને તો એ મનમાં કેટલું આવતું હશે. પણ યકીન માનો કે એક્ટિવ પેસિવ વોઇસ એ લાઈફમાં ક્યારેય નહીં ભૂલે. આ ઓલા જેવું છે કે જેને દુનિયા એમ કહેતી હોય ને હાવ ગાંડો છે, હાવ પાગલ છે, એટલું ખોટું લાગી જાય, એટલું ખોટું લાગી જાય કે એના ઉપર એટલી મહેનત કરે અને સક્સેસફુલ વ્યક્તિ બની જાય. જ્યારે બીજી વ્યક્તિ છે એને એમ કહેવામાં આવે ને યુ આર ડમ, યુ આર ડફોળ, તો આળી ક્યાંય ઊંડા વિચારોમાં ખરેખર યાર હું તો હાવ ડફોળ છું, હું તો હાવ નાલાયક છું, આન તેન લબાડ ને ફબાડ ને કેટલું વિચારવા મળે ને એવી રીતે તો એના વિચારે ખરાબ કરે ને પોતાની જાતની ખરાબ કરે. એટલે આપણા ઉપર ડિપેન્ડેડ છે. ચાલો, આ થઈ ગયું ભાષણ. નેક્સ્ટ આગળ જઈએ એના પછી. એટલે જેને નથી સમજાતું એના માટે આ એક જ રસ્તો છે. આ એક જ વન એન્ડ ઓનલી રસ્તો છે આપણે. બરાબર? ચાલો, યોર કાર નો આવે, નહીં, મી કાર. અહીંયા બરાબર છે. વિલ યુ સેલ યોર કાર ટુ યોર ફ્રેન્ડ? તો આ સવાલ છે, તો શરૂઆતમાં વિલ આવવું જોઈએ. શું આવવું જોઈએ? વિલ આવવું જોઈએ. હા, થોડી સી તો મિસ્ટેક કરી દી. યોર કાર એ શું છે? કર્મ છે. ચાલો મૂકીએ એને વાક્યની શરૂઆતમાં યોર કાર. વિલ યોર કાર સેલ, તો એની આગળ આવી જશે બી. સેલ નું V3 નું ફોર્મ સોલ્ડ. Will your car be sold to your friend by you, અથવા તો by you to your friend? By you to your friend. પ્રશ્ન ચિહ્ન. નેક્સ્ટ એના પછી સાયન્ટિસ્ટ will find new place for living. સાયન્ટિસ્ટ સબ્જેક્ટ, will સહાયકારક ક્રિયાપદ, find verb, new place object, for living other word. તો ઓબ્જેક્ટ કોણ છે? ન્યુ પ્લેસ છે, રાઈટ? તો આપણે અહીંયા મૂકીએ ન્યુ પ્લેસ. ત્યારબાદ આવશે will. find
તો બી પ્લસ ફાઇન્ડ નું V3 નું ફોર્મ ફાઇન્ડેડ, બરાબર ને? V3 નું ફોર્મ આપણે કર્યું ફાઇન્ડેડ, ઠીક છે? હા, ઓકે, હા, ઓકે. હું આવે ફાઉન્ડ આવે પાછા પાડેસ, ફાઇન્ડેડ નો આવે પરંતુ શું આવે? ફાઉન્ડેડ આવે. તો આપણે અહીંયા લખીએ ફાઇન્ડ નું V3 નું ફોર્મ થશે ફાઉન્ડેડ, કરું નહીં? ફાઉન્ડ બાય કોના દ્વારા? બાય સાયન્ટિસ્ટ, બાય સાયન્ટિસ્ટ ફોર લિવિંગ. લ્યો, આ તમારા સાદા ભવિષ્યકાળના સેન્ટેન્સીસ, આમાં નવું કાંઈ છે નહીં, સાદા ભવિષ્યકાળના સેન્ટેન્સીસ. એના પછી આવે છે, મેં પછી છે ને સીધું લીધું છે મોડલ ઓક્ઝિલરીઝ. આ છે ને હું આમ છોકરાને મેં પાકું કરવા આપ્યું હતું 10મા વાળાના, મેં પાકું કરી લ્યો એમ, ધ્યાનથી પાકું કરજો એમ. તે પાકું કરતા હતા તો હું અહીંયા ચીતડા ફીતડા કરતી, મેં લાઈન આને ડેકોરેશન કરી દઉં, ડુમ 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 ડુમ, એવું કરી નાખ્યું. મતલબ સમજણ? ચાલ, મોડલ ઓક્ઝિલરીઝ. મોડલ ઓક્ઝિલરીઝમાં વિધાન વાક્યમાં મોડલ ઓક્ઝિલરીઝ કહેવાય કોને? સૌથી પહેલા તો ઈ કયો. કેન, કુડ, can, could, must, might, may, have to, has to, how to, should, આને કહેવાય મોડલ ઓક્ઝિલરીઝ. તો આવી રીતે જો તમને કોઈ પણ સેન્ટેન્સમાં મોડલ ઓક્ઝિલરીઝ આપ્યા હોય તો એના પછી આવે બી અને ત્યાર પછી આવે V3 નું ફોર્મ. સેમ એવી રીતે નેગેટિવ સેન્ટેન્સમાં મોડલ ઓક્ઝિલરી, ધેન આફ્ટર નોટ, ધેન આફ્ટર V1. તો એનું જ્યારે તમે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરો છો ત્યારે મોડલ ઓક્ઝિલરીઝ, ધેન નોટ, ધેન બી, ધેન V3 નું ફોર્મ, બાય, સબ્જેક્ટ એન્ડ અધર વર્ડ. સેમ એવી રીતે પ્રશ્નાર્થ વાક્યમાં WH શબ્દથી કોઈ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થઈ હોય, મોડલ ઓક્ઝિલરીઝ પછી તમને સબ્જેક્ટ આપે, ત્યાર પછી તમને V1 નું ફોર્મ આપે, ત્યાર પછી ઓબ્જેક્ટ આપે અને ત્યાર પછી અધર વર્ડ આપે. હવે એને જ્યારે તમે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરો છો ત્યારે શું આવશે? મોડલ ઓક્ઝિલરીઝ, ઓબ્જેક્ટ, બી અને V3 નું ફોર્મ, બાય, સબ્જેક્ટ અને OW. બિન નહીં આવે, ના. બિન જે છે એ હેવ સાથે આવે. બી જે બિન, BEEN, ઈ ક્યારે આવશે? હેવેઝ સાથે આવશે. જ્યારે તમે હેવેઝ વાળું બનાવો છો ત્યારે હેવિંગ પ્લસ MA ના આવે, એવડું એ સેન્ટેન્સ અલગ છે, હજી એને બહુ વાર છે. હેવિંગ પ્લસ MA ક્યારેય ન આવે. એ હેવિંગ વાળું જે છે ને એ હેવિંગ વાળું સેન્ટેન્સ અલગ છે કે જેમાં હેવિંગ પછી તમને કર્તા આપ્યો હોય, ત્યારબાદ ક્રિયાપદ આપ્યું હોય અને ત્યાર પછી આગળ જે સેન્ટેન્સ બનતું હોય એવું કંઈક સેન્ટેન્સ આપેલું હોય. એ સેન્ટેન્સની તો વાત જ અલગ છે અને એને આપણે પછીથી જ સમજશું. પછીથી જો તમારે આવતું હશે તો સમજાવીશ, નહીં આવતું હોય તો એ પણ હું તમને નથી સમજાવવાની. 12મા ધોરણમાં આવશે ત્યારે હું તમને સમજાવી દઈશ. 11મામાં હેવિંગ વાળું નથી આવતું તો હું તમને નહીં સમજાવું, ઠીક છે? ચાલો મેમ, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં હતું શું? આગળ મેં તમને ટેબલ આપ્યું એમાં આટલું બધું પાછળ જવું મને ન ગમે, જોઈ લો. સચ કહ રહા હૈ દીવાના. ઓછા, બિન મેં કરેલું છે. હા 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 હા, તો બિન નો આવે, બી આવે. તો અહીંયા ભૂલ છે, ત્યાં ભૂલ નથી. મોડલ ઓક્ઝિલરીઝમાં હેવ સાથે બી આવે. વયું જતું હશે ને, બ્લેક કલર કરવાથી વયું જઈશ. કોઈને ખબર ન પડે મેં ચેકો માર્યો છે. એટલે હવે કોઈ મને એમ કે તમે અહીંયા બી લખ્યું છે, જાને હવે હરખું જો. બી જ લખ્યું. કોને કીધું મેં બી લખ્યું? બી જ લખ્યું મેં, હરખું જો ને, ચેક કર જો. ચાલો નેક્સ્ટ આગળ જઈએ એના પછી કરીએ સોલ્વ. We should grow more trees to control pollution. We should grow. We કરતા should એ સહાયકારક ક્રિયાપદ, grow એ ક્રિયાપદ, more trees object, to control pollution
તો આપણે અહીંયા મોર ટ્રીઝ ને મૂકીએ વાક્યની શરૂઆતમાં. તો વાક્યની શરૂઆતમાં આવશે મોર ટ્રીઝ. શુડ નું રહેશે શુડ. મોર ટ્રીઝ શુડ ગ્રો આપેલું છે તો ગ્રો નું શું થઈ જશે? બી ગ્રોન. એ ભૂલી જાઓ, 11મું જ છે, હરખું જો ને 11 જ લખ્યું છે. શુડ બી ગ્રો નું V3 નું ફોર્મ શું થાય? ગ્રોન. તો આપણે અહીંયા કરીએ ગ્રોન. મોર ટ્રીઝ શુડ બી ગ્રોન બાય અસ ટુ કંટ્રોલ પોલ્યુશન, અથવા તો ટુ કંટ્રોલ પોલ્યુશન. બાય અસ ન લખો તો ચાલે, ખાલી બાય અસ માટેનું. એનું એક રીઝન છે, કારણ કે યાર આપણી રિસ્પોન્સિબિલિટી છે, તો ત્યાં ક્લેરિફાઈ કરવાની જરૂર નથી કે આપણા દ્વારા, કારણ કે આ વૃક્ષોને પોલ્યુશન ઘટાડવા માટે વૃક્ષોનો વિકાસ કરવો એ આપણું જ કાર્ય છે. તો આપણી ફરજ સમજીને ત્યાં બાય અસ ન લખીએ તો ચાલે, પણ એની જગ્યાએ જો તમને આઈ આપેલું છે, હી આપેલું છે, શી આપેલું છે, ઈટ આપેલું છે, કોઈ વ્યક્તિનું નામ આપેલું છે, તો તમારે બાય પછી કરીને જે લખવાનું આવતું હોય એ લખવું પડશે. પણ આ કન્ડિશનમાં કે જ્યાં તમને કર્તા તરીકે વી આપેલું હોય અને એનું પેસિવાઇઝ કરો છો, ત્યારે વી નું તમે બાય અસ ન કરો તો ચાલે. બીકોઝ એ સેન્ટેન્સમાં જે લખ્યું છે એ દરેકે દરેક વ્યક્તિની ફરજ છે, એવું એ સેન્ટેન્સ કહેવા માંગે છે. તો તમારે એમાં ત્યાં ક્લેરિફાઈ કરવાની કોઈ જરૂર નથી. પણ હા, ફર્સ્ટ ટાઈમ જ્યારે કોઈ સેન્ટેન્સ બનાવી રહ્યા હોય, આખો પેરેગ્રાફ સોલ્વ કરી રહ્યા છો અને પહેલું સેન્ટેન્સ બનાવી રહ્યા છો, તો રૂલ્સ તો નથી કે લખો એમ, પણ હું કહું છું કે લખો, ક્લેરિફાઈ કરવા માટે લખો એટલીસ્ટ. પછી ન લખો તો ચાલે અને ન લખો તો પણ ચાલે. નેક્સ્ટ એના પછી સેકન્ડ ક્વેશ્ચન, વાય શુડ વી યુઝ સોલર એનર્જી. આ બે શબ્દમાં કોઈ ચેન્જીસ નહીં થાય. વાય શુડ નું વાય શુડ જ રહેશે. વાય શુડ નું વાય શુડ જ રહેશે. અઘરામાં અઘરું હોય ને તો એ છે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ, કારણ કે એમાં તો હાવ કાળ જ ચેન્જ થઈ જાય છે. એસકેએસ નીકળી જાય ને એમિઝાર લાગી જાય, એમાં પાછું કર્મ જોવા જવાનું કે એક વચન છે કે બહુવચન છે. એક વચન હોય તો ઇઝ મૂકવાનું, બહુવચન હોય તો આર મૂકવાનું. સેમ એવું ભૂતકાળમાં છે, એમાંથી ડી નીકળી જાય, મતલબ કે V2 નું ફોર્મ નીકળી જાય અને એની જગ્યાએ વોઝ વર આવી જાય. હવે એમાં ચેક કરવાનું કે કર્મ તરીકે તમને શું આપ્યું છે, એક વચન આપ્યું છે કે બહુવચન આપ્યું છે. એક વચન આપ્યું હોય તો વોઝ, બહુવચન આપ્યું હોય તો વર. પણ એ સિવાયના કાળમાં તમારે એવું કંઈ જોવાની જરૂર નથી. જો શુડ આપ્યું હોય તો શુડ જ રહેશે. ડબલ્યુ શબ્દમાં જો વો સિવાયના શબ્દ આપ્યા હોય તો એના એ રહેશે. નેક્સ્ટ આગળ જઈએ. હવે આવ્યો અહીંયા કર્તા, તો હવે અહીંયાથી ચેન્જીસ થવાની શરૂઆત થશે. તો કર્તા, ત્યારબાદ ક્રિયાપદ. સોલર એનર્જી એ ઓબ્જેક્ટ, તો સોલર એનર્જીને મૂકીએ આપણે વાક્યની શરૂઆતમાં. સોલર એનર્જી યુઝડ આપેલું છે તો એનું શું થશે? બી યુઝડ. આ રીતે. કેવી રીતે? બસ આ રીતે. સમજાઈ ગયું? બી યુઝડ બાય અસ. બી યુઝડ બાય અસ. ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ એના પછી સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થઈ છે. ચાલો એમને સોલ્વ કરીએ. કેન તો કેન જ રહેશે. એની વન એ કર્મ છે, સોરી કર્તા છે. કાઉન્ટ ક્રિયાપદ છે. ધ સ્ટાર્સ એ ઓબ્જેક્ટ છે. વાક્યની શરૂઆતમાં મૂકીએ આપણે ધ સ્ટાર્સ. ત્યારબાદ ક્રિયાપદ તરીકે મને શું આપ્યું છે? કાઉન્ટ. તો કેન ધ સ્ટાર્સ બી કાઉન્ટેડ. કેન ધ સ્ટાર્સ બી કાઉન્ટેડ બાય કોના દ્વારા? તો બાય એની વન. ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ધ વર્કર્સ મે આસ્ક ફોર લીવ્સ. ધ વર્કર્સ કરતા, મે સહાયકારક ક્રિયાપદ, આસ્ક ક્રિયાપદ, ફોર લીવ્સ કર્મ. હવે કર્મ તરીકે જો હું આપ્યું તમને ફોર લીવ્સ, તો હવે લીવ્સ ને ખાલી આપણે કર્મ માનીએ. હવે આવી રીતે સિચ્યુએશન આવી જાય, આવું સેન્ટેન્સ આવી જાય તો શું કરવાનું છે? સિમ્પલ. ફોર લીવ્સ, લીવ માટે તેણે શું કરી હતી? લીવ માટે કદાચ તે પૂછશે, એવું વર્કર્સ પૂછશે એમ, તો લીવ્સ ને આપણે અહીંયા કર્મ માનીએ અને મૂકીએ આપણે વાક્યની શરૂઆતમાં. લીવ્સ મે બી આસ્કડ બાય ધ વર્કર, બાય ધ વર્કર ફોર લીવ. બરાબર? ફોર ધ લીવ્સ. હવે જો સમજાવું તમને, ધ્યાનથી સમજો.
કામદારોએ રજા માટે કદાચ પૂછશે, કદાચ પૂછશે તો લીવ્સ મે બી આસ્ક બાય ધ વર્કર ફોર લીવ્સ. મેં આ સેન્ટેન્સ બનાવ્યું. આ જે લીવ્સ છે એ રજા, રજા જે છે એ કામદારો માટે, કામદારો દ્વારા મંગાશે અથવા તો પૂછાશે રજા માટે, અથવા તો તમે ફોર લીવ્સ, અહીંયા ફોર લીવ્સ લખો જ નહીં, રજા જે છે એ માંગશે, ફોર કાઢી જ નાખો. તમારે ખાલી પેસિવ વોઇસ નું સેન્ટેન્સ બનાવવાનું છે તો સિમ્પલ બની ગયું યાર. કામદારો દ્વારા રજા જે છે એ રજા મંગાશે, મે બી માંગશે, કદાચ માંગશે, એમ સમજાણું. એટલે અહીંયાથી મેં શું કાઢી નાખ્યું, ફોર શબ્દ કાઢી નાખ્યો, બીજો કોઈ શબ્દ નથી કાઢ્યો, જસ્ટ માત્ર ને માત્ર એક ફોર શબ્દ કાઢી નાખ્યો છે. ફોર સ્ટાર્ટિંગમાં ચાલે, ફોર લીવ્સ મે બી ના, ફોર કાઢી જ નાખો, ફોરની અહીંયા કોઈ જરૂર નથી. આપણે ફોર લીવ્સ માંથી લીવને શું કરી નાખ્યું છે, કર્મ બનાવી દીધો અને એને આપણે વાક્યની શરૂઆતમાં મૂકી દીધો. ધેટ્સ ઇટ, થઈ ગયું. નેક્સ્ટ એના પછી ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ બંને એક સાથે લીધા છે મેં અહીંયા. કઈ રીતે? જેમ કે એમિઝાર વોઝ વર, એની સાથે ક્રિયાપદનું V4 નું ફોર્મ આવે સિમ્પલ, એમાં નવું કંઈ આવે નહીં, બે સરખા જ આવે, એટલા માટે મેં બંનેને શું કર્યા, સાથે લઈ લીધા. પછી એનું જ્યારે પેસિવ વોઇસ કરતી વખતે આ ક્રિયાપદનું V4 નું ફોર્મ જે છે શેમાં ફેરવાઈ જાય છે, V3 ના ફોર્મમાં ફેરવાઈ જાય છે અને એની પહેલા શું આવી જાય છે, બીઇંગ આવી જાય છે. શું આવી જાય? બીંગ આવી જાય. બાકીના જે ચેન્જીસ થતા હોય એ સેમ એઝ ઇટ ઇઝ જ રહેશે, એમાં કોઈ ચેન્જીસ નહીં થાય. નકારાત્મક સેન્ટેન્સની વાત કરીએ તો એમાં વોઝ વર એમિઝાર પછી નોટ, ત્યારબાદ V4 નું ફોર્મ. તો હવે અહીંયા બીંગ આવી ગયું તો નોટ પછી આ જે V3 નું ફોર્મ છે એમાં ચેન્જીસ થશે, એનું શું થઈ જશે, બીંગ પ્લસ V3 નું ફોર્મ થઈ જશે. અને વોઝ વર ને એમિઝારમાં શું ચેન્જીસ થશે, કર્મને આધારે ચેન્જીસ થશે. ફોર એક્ઝામ્પલ, કર્મ એક વચન હોય તો એમ, ઇઝ અને વોઝ આ ત્રણમાંથી કોઈ એક શબ્દ આવે. અને ફોર એક્ઝામ્પલ ઓબ્જેક્ટ જે છે બહુવચન હોય તો આર અને વર આ બેમાંથી કોઈ એક શબ્દ આવશે, બરાબર. આ બેમાંથી કોઈ એક સહાયકારક ક્રિયાપદ આવશે. નેક્સ્ટ એના પછી પ્રશ્નાર્થ વાક્યની આપણે વાત કરીએ તો WH શબ્દ, ત્યારબાદ એમિઝાર, વોઝ વર પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ. તો એમાં તમે જે રીતે ચેન્જીસ કરો છો, જેમ કે જ્યારે સહાય કરતા આવે ત્યારથી તમે ચેન્જીસ કરવાની શરૂઆત કરો, બસ ત્યારથી જ તમારે ચેન્જીસ કરવાની શરૂઆત કરવાની છે, ત્યાં સુધી તમારે કોઈ ચેન્જીસ કરવાની જરૂર છે નહીં. સમજાય છે? મતલબ અહીંયા જે થતા હોય એ કરવાના. ઓબ્જેક્ટ અહીંયા એક વચન હોય તો એમ, ઇઝ અને વોઝ આ ત્રણમાંથી કોઈ એક શબ્દ રાખવાનો, અને ઓબ્જેક્ટ જો બહુવચન હોય તો આર અને વરમાંથી કોઈ એક શબ્દ રાખવાનો, કોઈ એક સહાયકારક ક્રિયાપદ રાખવાનું, હે ને. ચાલો એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે સારી રીતે ખ્યાલ આવશે, પણ આ વાક્ય રચના યાદ રાખવી પડશે, ચેન્જીસ યાદ રાખવા પડશે. જેમ કે અહીંયા તમને પહેલું સેન્ટેન્સ આપ્યું છે, આઈ એમ એક્સેપ્ટિંગ માય ફોલ્ટ, આઈ એમ એક્સેપ્ટિંગ માય ફોલ્ટ્સ. તો આઈ એ કર્તા, એમ એ સહાયકારક ક્રિયાપદ, એક્સેપ્ટિંગ એ શું છે, ક્રિયાપદ છે, માય ફોલ્ટ એ શું છે, એ ઓબ્જેક્ટ છે. તો એને આપણે લાવીએ વાક્યની શરૂઆતમાં, માય ફોલ્ટ. હવે એમ જે છે ને એ એક લોતા આઈ શબ્દ સાથે જ આવે છે, તો માય ફોલ્ટ તો આઈ તો છે ને, તો એની જગ્યાએ શું આવશે, એમિઝાર નું શું થાય, એમિઝાર જ થાય ને. તો અહીંયા એમ ની જગ્યાએ શું આવી જશે, ઇઝ આવી જશે, કારણ કે માય ફોલ્ટ ઇઝ, સોરી આઈ નથી, આઈ હોય તો આપણે એમ જ રાખીએ, પરંતુ અહીંયા આવશે ઇઝ. માય ફોલ્ટ ઇઝ એક્સેપ્ટિંગ છે તો એનું શું થઈ જશે, બીંગ એક્સેપ્ટેડ. તો આપણે અહીંયા એક્સેપ્ટિંગ નું V3 નું ફોર્મ કરી નાખીએ, એક્સેપ્ટેડ બાય, આઈ આપેલું છે તો એનું શું થઈ જશે, મી, બાય મી. નેક્સ્ટ એના પછી આગળનું સેન્ટેન્સ જોઈએ. એલા ભાઈ તું અહીંયા જામાં, મારે અહીંયા ક્યાં આવવું તાર પાછળ. નેક્સ્ટ એના પછી આર ધે આર ટેકિંગ લંચ રાઈટ નાઉ. તો હવે સૌથી પહેલા તો અહીંયા આપણે આરમાં ચેન્જીસ થાય છે કે નહીં જોવું પડશે. આમની આપણે લખી નહીં શકીએ, ભલે એમિઝારનું એમિઝાર જ રહેશે, પણ ચેક કરવું પડશે કે અહીંયા તમને કર્તા તરીકે શું આપ્યું છે, કારણ કે પેસિવ વોઇસમાં સહાયકારક ક્રિયાપદ કર્તાને નહીં પરંતુ કર્મને ધ્યાનમાં રાખીને મુકાય છે. ચાલો જોઈએ કર્મ એક વચન છે કે નહીં. ધે એ કર્તા, ટોકિંગ એ ક્રિયાપદ, લંચ એ કર્મ, રાઈટ નાઉ એ સમયદર્શક શબ્દ છે. તો લંચ એ એક વચન છે એટલે અહીંયા આર ની જગ્યાએ શું આવશે, ઇઝ આવશે. જોયું, આર ની જગ્યાએ શું આવ્યું, ઇઝ આવ્યું, તો આપણે મૂક્યું અહીંયા ઇઝ.
ઇઝ લંચ. કર્તાના સ્થાન ઉપર મેં મૂક્યો કર્મ લંચ. ટેકિંગ આપેલું છે તો એ ટેકિંગનું થઈ જશે બીંગ. ટેકિંગનું V3 નું ફોર્મ થશે ટેકન. બાય કોના દ્વારા? બાય ધેમ રાઈટ નાઉ. બાય ધેમ રાઈટ નાઉ અને ક્વેશ્ચન માર્ક. એના પછી આગળ જોઈએ. આઈ એમ ફેસિંગ ટ્રાફિક નાઉ. આઈ કરતા એમ સહાયકારક ક્રિયાપદ, ફેસિંગ ક્રિયાપદ, ટ્રાફિક ઓબ્જેક્ટ, નાવ સમયદર્શક શબ્દ. ટ્રાફિકને મૂકું હું અહીંયા વાક્યની શરૂઆતમાં ટ્રાફિક. હવે આ એમ નું શું થઈ જશે? ઇઝ, બીકોઝ ટ્રાફિક એક વચન છે એટલા માટે થઈ જશે ઇઝ. ઇઝ ટ્રાફિક ઇઝ. ફેસિંગ આપેલું છે તો ફેસિંગ નું થઈ જશે બીંગ અને ફેસિંગ નું V3 નું ફોર્મ થઈ જશે ફેસ્ડ. ફેસ્ડ બાય મી નાઉ. ફેસ્ડ બાય મી નાઉ. ફૂલ સ્ટોપ. એના પછી આગળ નાવ ડેઝ. તો સમયદર્શક શબ્દ હું જ્યાં છે ત્યાં હું લખી દઉં. અહીંયા મારે કોઈ ચેન્જીસ નથી કરવા. કોમા. વિરાટ કરતા સહાયકારક ક્રિયાપદ, સ્કોરિંગ ક્રિયાપદ, રન્સ ઓબ્જેક્ટ, ઇન એવરી મેચ અધર વર્ડ. તો રન્સ એ ઓબ્જેક્ટ છે. વાક્યની શરૂઆતમાં હું લખું રન્સ. હવે આ બહુવચન છે એટલા માટે ઇઝ નું શું થઈ જશે? આર. તો હું અહીંયા કરું આર. રન્સ આર. સ્કોર આપેલું છે. સ્કોરનું V3 નું ફોર્મ થઈ જશે સ્કોર્ડ. કોના દ્વારા? બાય વિરાટ દ્વારા. સ્કોર્ડ બાય વિરાટ. ઇન એવરી મંથ. ઇન એવરી મંથ નહીં, સોરી, એવરી મેચ. તો આપણે અહીંયા લખી દઈએ એવરી મેચ. ચાલો ડન. રન્સ આર બીંગ સ્કોર્ડ બાય વિરાટ ઇન એવરી મેચ. વેરી ગુડ. બસ આ રીતે તમારા સેન્ટેન્સીસ બનશે. નેક્સ્ટ એના પછી જોઈએ આપણે. ત્યાર પછી તમને આપ્યું છે આઈ એમ રીડિંગ અ નોવેલ એટ પ્રેઝન્ટ. તો આઈ એ શું છે? કર્તા છે. એમ એ શું છે? સહાયકારક ક્રિયાપદ છે. બરાબર. હવે તમે શું કરો કે તમારે ભૂતકાળના સેન્ટેન્સની પ્રેક્ટિસ કરવી છે. જો કે 1 થી 10 માં ખાલી એક જ સેન્ટેન્સ છે કે જે ભૂતકાળનું છે. તો તમારે હવે ભૂતકાળની પ્રેક્ટિસ કરવી છે. તો જ્યાં જ્યાં મેં પ્રેઝન્ટના એમિઝાર રખ્યા છે ને ત્યાં જ્યાં એમ અને ઇઝ છે ત્યાં વોઝ મૂકી દો. જ્યાં આર છે ત્યાં વર મૂકી દો અને સેલ્ફ એક્ઝામ્પલ સોલ્વ કરો. નવા બનાવીને એક્ઝામ્પલ સોલ્વ કરો. સમજાય છે? બીંગ બાકી રહી ગયું કે હું કે બીંગ ભૂલી ગઈ? હા એલા હું ભૂલી ગઈ. હું અહીંયા આર બીંગ સ્કોર્ડ બાય વિરાટ ઇન એવરી મેચ. બરાબર. ત્યાં ભેગું થાય એમ નથી એટલે આપણે એમ કહેશું કે ભાઈ હા ખરેખર બાકી રહી ગયું છે. સમજાય છે? ચાલો નેક્સ્ટ. હવે એના પછી આગળ જઈએ. આઈ એમ રીડિંગ અ નોવેલ એટ પ્રેઝન્ટ. તો અ નોવેલ એ શું છે? ઓબ્જેક્ટ છે. તો એને આપણે મૂકીએ વાક્યની શરૂઆતમાં અ નોવેલ. એક વચન છે એટલે એમનું શું થઈ જશે? ઇઝ. રીડિંગ આપેલું છે તો એનું શું થઈ જશે? બીંગ રીડ. કારણ કે રીડિંગ નું V3 નું ફોર્મ રીડ જ થાય. બાય કોના દ્વારા? બાય મી એટ પ્રેઝન્ટ. તો હું અહીંયા લખી દઉં બાય મી એટ પ્રેઝન્ટ. નેક્સ્ટ એના પછી આગળ. વાય ઇઝ અમી સેલિંગ હર ન્યૂ કાર. તો વાય WH શબ્દ પોતે જ્યાં છે ત્યાં જ રહેશે. વાય. ઇઝ આપેલું છે સૌથી પહેલા કર્તા તરીકે. મને શી આપેલું છે. આ પણ છે અને આ પણ છે. એટલે બે સેન્ટેન્સ બનાવાય તો બે સેન્ટેન્સ પણ અહીંયા બનશે. બરાબર. અત્યારે હું એક સેન્ટેન્સ બનાવું છું. હરને કર્મ તરીકે લઉં છું. ન્યૂ કારને નહીં, હરને કર્મ તરીકે લઉં છું અને વાક્યની શરૂઆતમાં હરને મૂકું તો એનું શું? સોરી, હર ન્યૂ કાર આખું લેવાનું છે. સેલિંગ હર ન્યૂ કાર. વાય ઇઝ અમી સેલિંગ હર ન્યૂ કાર. તો હર ન્યૂ કારને આપણે લખ્યા સાથે જ રાખવાનું છે. મને એમ થયું હર, પણ ના, હર ન્યૂ કાર એક સાથે જ છે. હવે સમજાય. દિમાગ કી બત્તી જલી સમોસા ગયા એવું જ હોય ને. ઓલું મોટું પતલું માં મોટું ને દિમાગ ત્યારે જ હાલે જ્યારે મોઢામાં સમોસું જાય. એને મોઢામાં સમોસું ન જાય એટલે એને દિમાગની બત્તી હાલે નહીં. પણ મારે એવું નથી. મને અચાનક યાદ આવે મારે સમોસાની જરૂર ન પડે. મેં ગયા તેલવાળા સમોસા ક્યાં ખાવા? એ તો એ ડાગલો છે એટલે એ ખાઈ શકે. એને ક્યાં પચાવવું હોય? કઈ પચાવવું તો હોય નહીં. કાર્ટૂન જ છે આખીરકાર. હે એટલે એને હાલે. ચાલો હવે આપણે જઈએ આગળ. તો અહીંયા હું લખું હર ન્યૂ કાર. વાય ઇઝ હર ન્યૂ કાર
સેલિંગ આપેલું છે તો એનું શું થઈ જશે? being sold by અમી. તો હું અહીંયા લખી દઉં અમી અને લાસ્ટમાં મૂકી દઉં ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ એના પછી was she typing a letter for her leave when you call her? તો was અહીંયા તમને શરૂઆતમાં આપ્યું છે she કરતા ટાઈપિંગ ક્રિયાપદ, a letter એકવચન છે એટલા માટે અહીંયા was નું શું રહેશે? was જ રહેશે. શિટ, હું કલર ચેન્જ કરવાનું ભૂલી ગઈ. કઈ નહીં, કરી નાખું. was she છે તો એની જગ્યાએ શું આવી જશે? a letter. તો આપણે અહીંયા કરી નાખીએ a letter. was a letter કરતા ક્યાં ગયો? આયરો ટાઈપિંગ. તો being typed by her for her leave, by her for her leave, when you call her, when you. હવે તમને સ્કૂલમાં કંઈક શીખવાડ્યું હશે કે બીજું સેન્ટેન્સ આવે તો એમાં ચેન્જીસ હું પણ હા પણ હું એમ બધાને એવું શીખવાડ્યું છે બીજા સેન્ટેન્સમાં ચેન્જીસ ના થાય એવું નહીં ના થાય થાય ખરા એમ ત્યાં તમને કર્મ આપેલું હોય તો થાય પણ તમને નથી કરાવતા તો નહીં કરવાનું સમજાણું તો આપણે જેવું છે એવું ને એવું આપણે લખી દઈએ when you call her તો આપણે એને લખી દઈએ call her નેક્સ્ટ એના પછી આગળ આર યુ કાઉન્ટિંગ કોઇન્સ તો આર જે છે અહીંયા કોઇન્સ બહુવચન આપ્યું છે એટલે આર નું રહેશે આર કોઇન્સ આવી જશે કર્તાના સ્થાન ઉપર તો હું અહીંયા લખી દઉં કોઇન્સ કાઉન્ટિંગ તો being counted by you so simple આ સેન્ટેન્સ તો સાવ સહેલું હતું મજા આવી ગઈ આને સોલ્વ કરવાની ये पेपर रे इतना इजी सेंटेंस coins are being counted by you કેમ તમે ઉલટું સેન્ટેન્સ બનાવો છો કોઇન્સ જે છે અહીંયા તમારે પ્રશ્નાર્થ ચિહ્નની વાક્ય રચનાને ચેન્જ નથી કરવાની દ્રષ્ટિ ઓકે દર્શી બેટા હું હોય તો માર્ક વપરાય એક જ મિનિટ હો તનિષા શું સવાલ છે તારું દી કર્યું હોય તો માર્ક્સ કપાય નો કપાય એવું કઈ કપાય નહીં સમજાણું અક્ષર બ્લર દેખાતા હોય એવું કેમ લાગે છે મને કે ક્રોસ માંથી ન લાગે છે ગમે એક બાજુથી બ્લર દેખાતા હોય એવું લાગે છે બરાબર જ છે સાઈડ માંથી એવું લાગે છે ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ ઓકે આગળ આવે છે પરફેક્ટ ટેન્સ મતલબ કે પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ આમાં પણ મેં બે કાળને સાથે લીધા છે જેમ કે હેવ એઝ પૂર્ણ વર્તમાન કાળ હેડ એ પૂર્ણ ભૂતકાળ કારણ કે એમાં પણ ચેન્જીસ સરખા જ છે હેવ એઝ હોય કે હેડ હોય એમાં તમારે પાછળ બીન અને પછી V3 નું ફોર્મ આવે એટલે એમાં V3 ની લગતી કોઈ ચેન્જીસ ઝંઝટ છે જ નહીં જો તમને કોઈ હેવેઝ વાળા સેન્ટેન્સમાં પેસિવ વોઇસ કરવાનું કીધું હોય તો એમાં ક્રિયાપદની કોઈ રામાયણ જ નથી તમારે રામાયણ ખાલી સહાયકારક ક્રિયાપદની જ કરવાની છે એ પણ પૂર્ણ વર્તમાન કાળમાં હેવ અને હેઝ વાળા સેન્ટેન્સમાં જો હી શી ઇટ હોય તો એમાં હેઝ આવે એ સિવાય બાકી બધામાં હેવ જ આવે છે એટલે આમાં ખાલી તમારે જોવાનું રહેશે બાકી ક્રિયાપદમાં કોઈ પણ ચેન્જીસ નહીં આવે પતાવવું પડે તમારે પછી 9મા ધોરણનો લેક્ચર હોય ચાલો જોઈએ હવે આને વાક્ય રચના સેમ 3 આવશે વિધાન વાક્ય નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય સેમ વાક્ય રચના છે હેવ એઝ હેડ પ્લસ V3 નું ફોર્મ આવે એનું પેસિવ વોઇસ કરતી વખતે હેવ એઝ હેડ પછી બીન આવે અને ત્યારબાદ V3 નું ફોર્મ આવે પછી એની જ્યારે નકાર વાક્ય બનાવો ત્યારે હેવ એઝ હેડ
પછી બીન અને પછી V3 નું ફોર્મ આવે. એનું જ્યારે તમે પેસિવ કરો છો ત્યારે બીન જે છે V3 ની સાથે આવે. આ હંમેશા યાદ રાખજો બેટા, આ ન ભૂલતા કે બીન ક્યાં આવે, બીકોઝ યાર તમને આ એડિટિંગમાં પણ પૂછાઈ શકે. સો યાદ રાખો કે બીન જે છે હંમેશા ક્રિયાપદ સાથે આવે. નેક્સ્ટ એના પછી હેવ એઝ અ હેડ પ્લસ સબ્જેક્ટ ધેન V3 નું ફોર્મ. તો હેવ એઝ અ હેડમાં જે ચેન્જીસ થતા હોય તો કરવાના, નહીં તો નહીં. જો કે હેડમાં તો કોઈ ચેન્જીસ નહીં થાય, ખાલી સવાલ થાય હેવ અને હેઝમાં જ, બાકી હેડમાં તો કોઈ ચેન્જીસ જ નહીં થાય. એક લો તો હેડ શબ્દ છે, એ ચાહે આઈ હોય, હી હોય, શી હોય, ઈટ હોય, વી હોય, યુ હોય કે દે હોય, આ બધા સાથે એક જ શબ્દ આવે છે અને એ છે હેડ. એટલે એમાં કોઈ માથાકૂટ નથી. હેવેઝમાં તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે, બાકી આમાં પણ કોઈ માથાકૂટ છે નહીં. ચાલો એમના એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે હેવેઝ હેડના એક્ઝામ્પલ જોઈએ. વી હેવ નેવર પ્લે ફૂટબોલ ઇન ગ્રાઉન્ડ. ચલો આ સેન્ટેન્સ તમે જાતે સોલ્વ કરો. એક તો વી જે છે સબ્જેક્ટ છે, આટલું હું તમને એનાલિસિસ કરી દઉં, ઠીક છે, બાકીનું તમે જાતે બનાવો. હેવ એ હેલ્પિંગ વર્બ છે. નેવર એને આપણે ભાઈ રૂટીન વર્ડ કહીએ. પ્લેડ એ શું છે? વર્બ છે, V3 નું ફોર્મ છે. ફૂટબોલ ઓબ્જેક્ટ છે. ઇન ગ્રાઉન્ડ અધર વર્ડ છે. ચાલો સેન્ટેન્સ બનાવો. હવે આપણે એમ કરીએ, તમે સેન્ટેન્સ બનાવો અને હું તમારા સેન્ટેન્સ જોઈને લખતી જાઉં, હે ને, એટલે તમારી પ્રેક્ટિસ થઈ જાય. આગળના જેમ બનાવ્યા છે ને બસ એને ધ્યાનમાં રાખીને જ બનાવવાના છે. ચાલો બનાવો મળો, જલ્દી જલ્દી. પતા નહીં કિસ રૂપ में आकर नारायण मिल जाएंगे, निर्मल मन के दर्पण में तू राम के दर. ओके चलो ग्रेट. શું આન્સર બનશે? ફૂટબોલ હેઝ, હું આવે, હું આવે, હેવ આવે, હેઝ આવે, હેઝ નેવર બીન. આમ બને ખોટાળા કે બધું આવડે જ છે? તંબુરો બાય અસ ઇન ગ્રાઉન્ડ. ચલો નેક્સ્ટ સેન્ટેન્સ. હેવ સહાયકારક ક્રિયાપદ હેલ્પિંગ વર્બ. યુ સબ્જેક્ટ. વોચ V3 નું ફોર્મ. 3 ઇડિયટ્સ ઓબ્જેક્ટ. મળો બનાવવા. कहते हैं खुदा ने इस जहां में बनाया है, ना किसी को है बनाया है किसी के लिए, कुछ तो है खुद से रहा पता, कुछ तो है तुझ में लापता, हम सफर में बेफिक्र है, जीने की वजह तू है. 3 idiots have been watched by you. નહીં, એમ નહીં બને. ચલો નેક્સ્ટ. હા કેમ જયલા પેલા સેન્ટેન્સ બનાવ્યા. હેવ 3 idiots being watched by. વેરી ગુડ. અભિષેકે એકે સાચું બનાવ્યું છે. ગ્રેટ. દ્રષ્ટિ ગ્રેટ. ઓકે ચાલો જોઈએ. હેવ નું હેવ રહેશે બીકોઝ 3 idiot પ્લુરલ છે એટલા માટે. 3 idiots have 3 idiots been watched by you? Question mark. ચલો નેક્સ્ટ સેન્ટેન્સ. એના પછીનું સેન્ટેન્સ. The subject had helping verb, not negative word, visited V3 નું form, Shimla object, like they were telling other word. बनाओ सेंटेंस. राम आएंगे तो अंगना सजाएंगे, दीप जला के ही अंगना. Like gives us right way. Thank you so much. Oh wow, great. चलो अभी जल्दी सेंटेंस बनाओ श्रुति बेटा. चलो चलो जल्दी. तारीफों के पुल मत बांधो. अभी नहीं, अभी देर है अभी. ચાલો. સિમલા વાક્યની શરૂઆતમાં લખીએ આપણે. સિમલા had not been
visited by them like they were telling. ચલો ચલો જલ્દી 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 નેક્સ્ટ સેન્ટેન્સ બનાવો. એના પછીનું ટર્ન સેન્ટેન્સ. ગાંધીજી સબ્જેક્ટ, had helping verb, return with reno form, biography other word, in sorry object, in sale other word. ચાલો બનાવો. Autobiography had been written by Gandhiji himself. Okay, done. Autobiography के biography? Biography. Biography had been written by Gandhiji in cell. ચાલો ડન. એના પછી કાલ આપણે શું ભણવાના છીએ? અચ્છા, હેવિંગ વાળા છે. આવડવા ભણવું જ તમારે? એ હું નક્કી કરી. ઠીક છે, હાલો એ હું નક્કી કરી ભણાવું કે નહીં. એના પછી હું આવે છે આઈ લાઈક ટુ સી અ મૂવી. અચ્છા, આઈ લાઈક ટુ વાળું અને આજ્ઞાત વાક્ય વાળા સેન્ટેન્સીસ. એના પછી ઓકે સીધા સેન્ટેન્સીસ આવી જાય છે. પહેલા આપણે આ સોલ્વ કરશું અને પછી નવા નિયમો જો સમજવાની જરૂર પડશે ને તો શીખવાડીશ. નકર નહીં શીખવાડું. આ બે એડવાન્સ લેવલના છે, 12મા ધોરણના છે. એટલે આ આઈ થિંક તમારે 11મા ધોરણમાં આવતા તો નથી. એટલે આ સીધા કાલે આપણે પેરેગ્રાફ સોલ્વ કરશું અને પછી સમય વધશે તો આપણે જોઈ લેશું. બરાબર, મજા આવે છે. લ્યો ને હજી લેક્ચર દી. ના ના એલા પછી 9માનું લેક્ચર ન લેવો હોય તમને ખબર તો છે. પછી તોફાની પડઝા કેવી છે 9માની. હમણાંથી શીખવા નહોતું હારું. નહોતું હારું એમ કેશો? એવું કે છે અભિષેક. ચાલો સમજી ગયું. તો અહીંયા સુધી આપણે રાખીએ. મળીએ કાલના સેશનમાં. કાલે આપણે શું કરવાના છીએ નક્કી કરીને આવી પછી હું તમને કહી. બરાબર છે? ચાલો છે, ઠીક છે. તો હવે આપણે વિદાય લઈ લઈએ. મળીએ હવે આ કાલના લેક્ચરમાં અને એક્ટિવ પેસિવ વોઇસને આપણે ફિનિશ કરી દઈએ, ખતમ કરી દઈએ. તો મળીએ નેક્સ્ટ સેશનમાં. સી યુ સૂન. બાય એન્ડ ટેક કેર. જય હિન્દ. બાય બાય.